શું તમારે આ છે ને રામાયણમાં તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું એટલે આપણે નક્કી સીતાજીની વાતો કરી છે આપણે લક્ષ્મણ રેખા ન હોય આ સંસારમાં આપણે લક્ષ્મણ રેખા ન હોય દીકરાને હોય બાપને હોય માને હોય દીકરીને હોય વહુને હોય બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને આ દુનિયામાં હરણ જ થાય કોઈને પાવર હોય કાઢી નાખો આ દીકરીને દીકરીની રીતે રહેવું પડે બાપને બાપની રીતે રહેવું પડે વહુને વહુની રીતે રહેવું પડે બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લક્ષ્મણ રેખા ટપી ગયા જ કહેવાય અને ટપી ગયા પછી પાડોશી તમારા ઘરના સકન ન લે બાપુ સમજી લેજો કે તમારું હરણ થઈ ગયું રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં રાવણ તો ગામો ગામ છે અમે તો બધે અમને ખબર પડતી હોય બધે છે એમ ઘરની વાત ઘરમાં રખાય બસ મને એટલી ખબર પડે એકતાની જરૂર છે મારો કહેવાનો અર્થ છે એકતા જે છે ને એ બાબુ એક કઠિયારો છે ને કુવાડા ટીપાવી નીકળ્યો એટલે જંગલના ઝાડવા હતા ને નાના એ ઝાડવા રોવા માંડ્યા એટલે મોટા ઝાડવા હતા ને કીધું કે હું કામ રોવો છો એ કહેલો કઠિયારો કુવાડા ટીપાવી જોડે જે હેલો મારો આપણને કાપી નાખશે તેથી વૃદ્ધ ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો હતો ભાઈ એ કે કઠિયારાની તાકાત નથી કુવાડાની તાકાત નથી પણ મારી તો હાથા આપણા છે જોજો હાથા નો થાવ કોઈ નહીં કાઢે એમ કવાડામાં બાપુ હાથા લાકડાના હોય નકરા કવાડા ગમે મહેનત કરો તો ન કપાય એમ આપણા કુટુંબમાં જે વિખવાદ જાગે ને એની અંદર ઉતરી જોજો એકાદો હાથો આપણો હોય નકર એકતા હોય તો કોઈની તાકાત નથી કોઈ કુટુંબ સામું જોઈ શકે પછી સમાજ કોઈ બી હોય કોઈ બી સમાજ બાપુ એકતા હોય ને એની જ મજા છે તમે આ રામાયણ તમે જોવો તો રામ જેદી વનમાં ગયો ને તેજી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ગોળે રખડતી હતી નોખી માયુના છોકરા હતા બાપુ કેટલો રાગ છે વિચાર તો કરો હે નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા લક્ષ્મણ કે મારે નથી જોતી ભરત કે મારે નથી જોતી અયોધ્યાની આવી ગાદી બાપુ કોઈ ધણી નહોતો નોખી માયુના છોકરા હવે એક માના બે હોય તો ફૂટિયા ઘોડે કાતરતા હોય બોલો આપણે એમ ગાવડા મારી કે ઝાડે બડા કરે કઈ નીકળી લે ક્યાં ગયે રામાયણ અને આ મહાભારત તમે જો કૃષ્ણ પરમાત્માએ અર્જુનને માફ કર્યું દુર્યોધનને કીધું કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે અમને ખાવું શું પાંચ ગામ તો જો ઈ કે હોના નાકે નહીં ગયું નથી દેવું ઈ કે બાજુ પડશે કે બાજુ છે પણ દેવું નથી આ બધા ભાઈ છે આપણે જોઈ છે આપણે હતા પાજાથી આપણે નહોતા પણ આપણે ઇતિહાસ જોઈ વાંચી એટલે આપણે ખબર પડે ગાઈડલા જે આવડા બાજા ગાઈડલા મરાણા ગાઈડલું આ કર્યું હવે તમે જો ઈ બાજાન જે કર્યું કૃષ્ણના ભેગો તે જીત્યા હસ્તિનાપુરની ગાદી મળી ગઈ પણ હવા જેવો લાગ્યો ઈ મને કહો પછી પાંડવોને એમ થયું કે આ કાકા ને બાપા ને ભાઈઓ આ બધાને મારી હવે આગાદી આપણે ભોગવવાની ઈ કે હાલો અમારે હાડી હાલો ઝઘડામાં બાપુ આ થાય મારો તો ફાયદો નથી અને માર ખાવ તો ફાયદો નથી અને રામાયણ એમ કે છે જેને જોઈને લઈ લો બાપુ રામાયણમાં કોઈ દી કઈ ખૂટ્યું નહીં અને મહાભારતમાં કઈ વધ્યું નહીં